સુરતના રાંદેરમાં પાર્કિંગ બાબતે બબાલ થઈ છે, જેમાં એક જ પરિવારના 5 સભ્યો પર હુમલો કરવામાં આવ્યો છે અને હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતથી આ માહિતી સામે આવી રહી છે. રાંદેર વિસ્તારની અંદર સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે, જેમાં સામાન્ય પાર્કિંગ બાબતે આ મોટી બબાલ સર્જાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જયેન્દ્ર જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર, વધુ વિગતો આપશે. જયેન્દ્ર, આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે, 5 વ્યક્તિઓ તેની અંદર સામેલ છે. સંપૂર્ણ બાબત શું છે? જી બિલકુલ કે સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે જે ગત મોડી સાંજે બની હતી. રાંદેર વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બનેલા સામાન્ય વિવાદ જે છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવારના 5 સભ્યોને માર મારવામાં આવ્યો હતો અને ગંભીર રીતે જે આક્ષેપ પણ સામે આવ્યા છે કે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યારે આખું જે પરિવાર પર હુમલો કરવામાં આવે છે અને ઈજાગ્રસ્ત પણ થાય છે. ગળાના ભાગે અને પીઠના ભાગે જે છે લાકડા ફટકા મારવાના હોવાના જે છે પુરાવા પણ સામે આવ્યા છે. સમગ્ર બાબતે રાંદેર પોલીસે પરિવારનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ રાંદેર વિસ્તારની ગત રોજ મોડી સાંજે ઘટના બની હતી અને ત્યારે જે સમયે ઘટના બની હતી, ઘટના બનતા જ રાંદેર પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો હતો અને જે છે પીડિતાનું નિવેદન લીધું હતું. સમગ્ર બાબતે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જી આભાર.